તો એટલે જ ગયા અઠવાડિયાથી તને ઉલટીઓ થઈ રહી હતી? જો હું નામર્દ હતો તો તું પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ? રાજીવે વંદનાને ઢંઢોળતા કહ્યું. વંદના સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. તેને તો પોતે જ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે પ્રેગ્નેન્ટ છે, કારણ કે તેણે તો માં બનવાની આશા જ છોડી દીધી હતી. લગ્ન પછી વંદના ખૂબ ખુશ હતી. તે ઘણા સુંદર સપનાઓ સજાવીને સાસરે પહોંચી હતી. સુહાગરાતને લઈને પણ તેના મનમાં અનેક અરમાન હતા. જ્યારે રાજીવે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે વંદનાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. રાજીવ ધીમેથી તેની પાસે રેશમી ચાદર પર બેઠો. ફૂલોની સુગંધ વાતાવરણમાં પ્રસરેલી હતી. રાજીવે હળવેથી તેની હથેળીઓને સ્પર્શીને તેની પાતળી આંગળીઓને ચૂમતા કહ્યું, તું ખૂબ જ સુંદર છે. તે સ્પર્શથી વંદનાના આખા શરીરમાં એક લહેર દોડી ગઈ. તેના ગોરા ગાલ ગુલાબી આભાથી ચમકી ઉઠ્યા. તે પોતાની જાતને સંભાળી શકી નહીં. રાજીવ તેના શરમાળ ચહેરાને જોઈને તેની વધુ નજીક આવ્યો. તેણે તેને બાહોમાં લેતા કહ્યું, હવે મારાથી શું શરમાવાનું? આપણે તો પતિ પત્ની છીએ. તું મારી અર્ધાંગીની છે. આટલું કહી તેણે પ્રેમથી વંદનાને ગળે લગાવી દીધી. અને પછી ક્યારે બંને પ્રેમ સાગરમાં ડૂબી ગયા તેમને ખબર જ ના પડી. વંદના સવારે ઉઠી ત્યારે તેનો ચહેરો તાજા ગુલાબની જેમ ખીલેલો હતો. તેના હોઠ પર એક રોમેન્ટિક સ્મિત હતું. તેણે પ્રેમથી બાજુમાં સૂતેલા રાજીવ સામે જોયું. જેવી તે પલંગ પર બેઠી, રાજીવની ઊંઘ ઉડી ગઈ. તેણે હળવેથી તેનું કાંડું પકડીને પોતાની તરફ ખેંચી તો તે રાજીવની બાજુમાં પડી. રાજીવે તેની આંખોમાં તોફાની નજરે જોતા કહ્યું, આટલી જલ્દી ક્યાં ચાલી? વંદનાએ શરમાઈને પલકો ઝુકાવી દીધી અને રાજીવે તેને ફરી પ્રેમ રસમાં ડૂબાડી દીધી. વંદનાના દિવસો અને રાત પતિના પ્રેમથી ભીંજાવા લાગ્યા હતા. સાસરામાં માત્ર તેની વૃદ્ધ સાસુ હતી જે મોટાભાગે પોતાના રૂમમાં જ રહેતી હતી. તેમની પોતાની એક અલગ દિનચર્યા હતી. વહુને તો તેમણે પહેલા દિવસથી જ ઘરની જવાબદારી સોંપી દીધી હતી. તે ઘરની બાબતોમાં જરાય દખલ નહોતી કરતી. વંદનાને લાગતું હતું કે તે કેટલી નસીબદાર છે કે તેને આવો પ્રેમાળ પરિવાર મળ્યો છે. આ દરમિયાન એકવાર તેના પતિની તબિયત ખૂબ ખરાબ થઈ. વંદના રાજીવને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે ઘણા ટેસ્ટ લખ્યા. તે ટેસ્ટમાં ડોક્ટરને એક વાત ખબર પડી, જે સાંભળીને વંદનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યું કે રાજીવમાં કંઈક ખામી છે અને તે ક્યારેય પિતા બની શકશે નહીં. વંદનાના હોશ ઉડી ગયા. તેને લાગ્યું કે તે ક્યારેય માતૃત્વનું સુખ નહીં મેળવી શકે. રાજીવ પણ આ વાતથી ખૂબ દુઃખી હતો. વંદનાએ રાજીવને સંભાળ્યો અને કહેવા લાગી, આપણે એક બાળક દત્તક લઈ લઈશું, પણ અત્યારે નહીં. મારે અત્યારે તારી સાથે જ સમય વિતાવવો છે. આ બધું તેણે એટલે કહ્યું જેથી રાજીવને વધારે દુઃખ ના થાય. સમય જતાં બંને આ સત્ય સ્વીકારીને હસી ખુશીથી રહેવા લાગ્યા. તેમની લગ્નજીવનને 10 મહિના વીતી ગયા હતા. એક દિવસ સવારે વંદનાને ઉલટીઓ થવા લાગી. એક અઠવાડિયા સુધી સતત આવું થતાં રાજીવ તેને ડોક્ટર પાસે લઈ ગયો. ત્યારે ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે વંદના પ્રેગ્નેન્ટ છે. ઘરે જઈને રાજીવે બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને ગુસ્સામાં બૂમ પાડી, જો મારામાં ખામી હતી તો તું પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ? વંદના પોતે આઘાતમાં હતી. તેણે રડતા રડતા કહ્યું, રાજીવ, આમાં મારી કોઈ ભૂલ નથી. ત્યારે અચાનક વંદનાને કંઈક યાદ આવ્યું. તેણે કહ્યું, તમારા મિત્રએ ફાર્મ હાઉસ પર જે પાર્ટી રાખી હતી, યાદ છે? તે દિવસે તમારા મિત્રોએ આપણા કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવીને આપણને પીવડાવ્યો હતો. તે રાત્રે આપણને કેટલી ગાઢ ઊંઘ આવી હતી? આ સાંભળીને રાજીવ સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે ગુસ્સામાં તેના મિત્રના ફાર્મ હાઉસ પર પહોંચ્યો. ત્યાંના વૃદ્ધ નોકરને ધમકાવ્યો ત્યારે સત્ય બહાર આવ્યું કે રાજીવના જ એક મિત્ર મિહિરે તે રાત્રે નશાનો ફાયદો ઉઠાવીને વંદના સાથે ગેરવર્તણૂક કરી હતી. રાજીવ ગુસ્સામાં ઉકળતો મિહિરના ઘરે પહોંચ્યો. મિહિરના પિતાએ દરવાજો ખોલ્યો. રાજીવે પૂછ્યું, મિહિર ક્યાં છે? પિતાએ નીચું જોઈને કહ્યું, તે અંદર બેડરૂમમાં છે. રાજીવ જેવો મિહિરના રૂમમાં પહોંચ્યો, તેના ડગલાં થંભી ગયા. મિહિર પથારીમાં લાચાર હાલતમાં પડ્યો હતો. તેને લકવો પેરાલિસિસ મારી ગયો હતો. તે બોલી કે ચાલી શકે તેમ નહોતો. કુદરતે તેને તેના પાપની સજા આપી દીધી હતી. રાજીવ ચૂપચાપ ત્યાંથી પાછો આવી ગયો. ઘરે પહોંચીને તેણે વંદનાને બધી વાત કરી. વંદનાએ નજર નીચી રાખીને કહ્યું,
આપણે આ અનિચ્છનીય બાળકથી છુટકારો મેળવી લઈએ. ત્યારે રાજીવે ગંભીર અવાજે કહ્યું, જો તું આ બાળકને સ્વીકારી શકે તો તું આ બાળકને જન્મ આપીને માતૃત્વનું સુખ મેળવી શકે છે. આખરે આ બાળક તારું પણ તો છે. હું આ બાળકને મારું નામ આપીશ અને આપણે પ્રેમથી તેનો ઉછેર કરીશું. મિહિરને તો તેના કર્મોની સજા મળી ગઈ છે, પણ આ બાળકની શું ભૂલ છે? ઘણા વિચાર કર્યા પછી વંદનાએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો. 9 મહિના પછી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજીવ અને વંદના બંને મળીને પ્રેમથી તે બાળકનો ઉછેર કરવા લાગ્યા. બોધ: જિંદગી હંમેશા આપણી યોજના મુજબ નથી ચાલતી, પરંતુ માણસનું સાચું ચરિત્ર મુશ્કેલ પરિસ્થિતિમાં લીધેલા ઘણસ્યોથી જ ખબર પડે છે. સમજદારી અને જવાબદારીથી લીધેલો નિર્ણય તૂટતા સંબંધોને બચાવી શકે છે.